સંશોધન ડિઝાઇન શું દર્શાવે છે? સંશોધન પ્રક્રિયાનું ઢાંચું. કયા સંશોધન ડિઝાઇનનો ઉપયોગ મુખ્યત્વે પરીક્ષણ અને પરીક્ષણ માટે થાય છે? પ્રાયોગિક સંશોધન. કેસ સ્ટડી પદ્ધતિ કયા પ્રકારની સંશોધન ડિઝાઇન હેઠળ આવે છે? વર્ણનાત્મક. સંશોધન ડિઝાઇનનો મુખ્ય હેતુ શું છે? સંશોધનને દિશા આપવી. પૂર્વ પ્રયોગાત્મક સંશોધન ડિઝાઇનની એક મુખ્ય ખામી શું છે? નિયંત્રણ સમૂહનો અભાવ. સંશોધન ડિઝાઇન કેટલા મુખ્ય પ્રકારના હોય છે? 3. કયા ડિઝાઇનમાં હાઇપોથિસિસનું પરીક્ષણ થાય છે? વિશ્લેષણાત્મક. લોન્ગિટ્યુડિનલ સ્ટડી કયા પ્રકારની ડિઝાઇન છે? અનુક્રમ સંશોધન ડિઝાઇન. વિસ્તૃત સંશોધન ડિઝાઇન શું દર્શાવે છે? ગુણાત્મક અને માત્રાત્મક પદ્ધતિનું સંયોજન. સંશોધન ડિઝાઇન પસંદગી વખતે કઈ બાબત મહત્વની હોય છે? સંશોધનના ઉદ્દેશો અને પ્રશ્નો. કયો સંશોધન ડિઝાઇન સંઘર્ષ અને પરિણામનો સંબંધ શોધવામાં મદદ કરે છે? પ્રયોગાત્મક. ક્વાસી એક્સપેરિમેન્ટલ ડિઝાઇન શું દર્શાવે છે? અર્ધ પ્રયોગાત્મક અભિગમ. કયા ડિઝાઇનમાં માહિતી એક સમય બિંદુએ એકત્ર કરવામાં આવે છે? ક્રોસ સેક્શનલ ડિઝાઇન. ઐતિહાસિક સંશોધન ડિઝાઇનનો મુખ્ય હેતુ શું છે? ભૂતકાળની ઘટનાઓનું વિશ્લેષણ. સંશોધનમાં પાયલટ સ્ટડીનો ઉપયોગ શું માટે થાય છે? મુખ્ય સંશોધન પહેલાની ચકાસણી.